નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજે આપણે ધોરણ 11 માં નામાના મૂળ તત્વો વિષયનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે જુદા જુદા વિડિયો દ્વારા ભાગ 1 ની બુકનો પૂરેપૂરો અભ્યાસ કરી દીધો છે. તમે આશા છે કે તમે બધા એ વિડિયો જોયા હશે. ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો, કારણ કે એમાં તમામ મુદ્દાઓનું વિગતે અભ્યાસ કરાવવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે ધોરણ 11 હજુ સુધી આપણી શાળા શરૂ થઈ નથી, એટલે ધોરણ 11 માં તમે કદાચ એવી આશા બાંધીને બેઠા હોય કે આમાં પણ માસ પ્રમોશન મળી જાય, બરાબર ને? પરંતુ વાંધો નહીં, મળી જાય તો તમારે પણ સારું છે કે ધોરણ 11 માંથી 12 માં આવી જાઓ. પરંતુ અહીંયા મારો કહેવાનો મુદ્દો એક મહત્વનો એ છે કે જેમ મોટામાં મોટી ઇમારતો બાંધવા માટે એનો પાયો પાકો હોવો જોઈએ, તેમ ધોરણ 12 માં જો તમારે સારા ટકા મેળવવા હોય તો તમારો એનો મૂળ પાયો છે એકાઉન્ટમાં, ધોરણ 11 નું એકાઉન્ટ. જો તમે ધોરણ 11 ના એકાઉન્ટમાં કાચા રહી ગયા તો ધોરણ 12 માં તમને માસ પ્રમોશન મળી ગયું તો પણ તેનો કોઈ અર્થ રહેવાનો નથી. એટલા માટે જ આજે આપણે અહીં નવા માધ્યમથી તમારી સાથે વિડીયો દ્વારા જોડાઈ રહ્યા છે. હવેથી રોજે રોજ તમને અહીંથી હું વિડીયો મોકલાવીશ અને તમારો પાયો પાકો બને એવા પ્રયત્નો કરવાનો છું. તો વિડીયો તમે બધા વારંવાર જોજો, જરૂરથી જોજો. જે જૂના વિડીયો મોકલાવ્યા છે એ પણ જોજો અને તમારો પાયો પાકો કરજો, તો જ તમને ધોરણ 12 માં ફાયદો થશે. પહેલા આપણે થોડાક અભ્યાસક્રમની વાત કરીએ તો થોડોક અભ્યાસક્રમ તમારો 30% જેવો કટ થયો છે, એટલે અમુક ચેપ્ટરોમાંથી અમુક વિગતો અંદરથી નીકળી ગઈ છે. તો તેની PDF ફાઇલ હું તમને મોકલી આપીશ. પરંતુ ભાગ 1 ની બુકમાં આપણે જે મહત્વના મુદ્દા છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો પહેલો પારિભાષિક શબ્દોને લગતો મેં વિડીયો અગાઉ મૂકેલો મારો પોતાનો, એ તમે બધાએ જોયો હશે. અને પહેલું ચેપ્ટર પારિભાષિક શબ્દો આખું જ પ્રકરણ અભ્યાસક્રમમાં સામેલ છે અને એ મૂળ પાયો છે, એટલે તમારે આવડવું જ જોઈએ. તો એ તમારે બધી જ વ્યાખ્યા અંદર લગભગ 45 જેટલી વ્યાખ્યાઓ છે એ તમારે વ્યવસ્થિત સમજીને વાંચી લેવાની છે અને નોટબુકમાં લખવાની પણ છે. એક એકાઉન્ટની નોટબુક બનાવી લેજો, ન બનાવી હોય તો. આશા છે બનાવેલી મેં કીધી જ હતી, બનાવીને બધી જ વ્યાખ્યા લખી લેજો. ત્યારબાદ બીજું ચેપ્ટર છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. ફરી એક વાત પર ભાર મૂકું કે પાયો પાકો હોવો જોઈએ. તો એકાઉન્ટમાં મૂળ મુખ્ય શરૂઆત જે પાયાની થાય છે પારિભાષિક શબ્દો, જેમ કે આપણે કેટલાક મહત્વના યાદ કરીએ. પહેલું હતું મૂડી. મૂડી તમારે બુકમાં જોવું હોય તો પાના નંબર 11 ઉપર જોવા મળશે એની વ્યાખ્યા કંઈક એવી છે કે ધંધાનો માલિક, એટલે આપણે જોઈશું મૂડીની વ્યાખ્યા કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ રોકડ કે માલ કે મિલકત લાવે ધંધામાં, તો એને શું કહેવાય? મૂડી. તો વ્યાખ્યા તમને મળી. ત્રીજી વ્યાખ્યા છે મૂડીની, એમાં એવી વ્યાખ્યા આપી છે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે, તે રોકાણ કરે એટલે કે રોકડ લાવે કે માલ મિલકત લાવે તો એને મૂડી કહેવાય. દાખલા તરીકે આપણે સમજીએ કે એક સામાન્ય આપણે સ્ટેશનરીની દુકાન ખોલીએ છીએ. તો સ્ટેશનરીની દુકાન ખોલીએ છીએ, જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે દુકાન તો એમને ખોલી જ નથી જતી, અને ધંધામાં શું કરવું પડે? પૈસા રોકવા પડે. ધારો કે રોકડા અંદર લાવ્યો, ધંધામાં 50,000 રૂપિયા રોકડા લાવ્યો, પ્લસ બીજી સ્ટેશનરીની દુકાન હોય તો અંદર કઈ વસ્તુ વેચાય? તો એ બધી વસ્તુ, જેમ કે બોલપેન, પેન્સિલ, રબર, નોટબુક, ફૂટપટ્ટી, બરાબર, સ્ટેશનરી લગતી તમામ વસ્તુ એ લાવે તો એને ધંધા માટે કહેવાય માલ. બરાબર. ધંધાનો વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય એ વસ્તુ એના માટે શું કહેવાય? માલ. જેમ કે સ્ટેશનરીના વેપારી માટે માલ શું કહેવાશે? પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, બોલપેન, નોટબુક, ચોપડી, બુક્સ, બરાબર, એ બધું એના માટે માલ કહેવાશે. એમ અનાજનો વેપારી હોય તો એના માટે માલ શું કહેવાશે? યસ, તમે વિચારો છે, સાચું જ છે કે અનાજનો વેપારી વેપાર શાનો કરે છે? કે ઘઉં, જુવાર, ચોખા એ બધું વેચવાનું.
તો એના માટે એ શું કહેવાશે? માલ. બરાબર. તો માલ એટલે પણ તમે સમજી લો કે ધંધાનો વેપારી જે વસ્તુનો ધંધો કરે છે એના માટે શું કહેવાય? માલ. અનાજના વેપારી માટે અનાજ કે માલ કહેવાય. તેમ એવી રીતે સ્ટેશનરીના વેપારી માટે જે નોટબુક, પેન્સિલ, રબર એ બધું શું કહેવાય? એના માટે માલ. ફર્નિચરનો વેપારી હોય તેના માટે ટેબલ, ખુરશી એ બધું શું કહેવાશે? માલ. બરાબર. તો આ રીતે ધંધામાં માલ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે વ્યાખ્યા જોઈ કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકડ માલ કે મિલકત, માલ અને મિલકત માટે વચ્ચે ફેર છે. સ્ટેશનરીનો વેપારી પેન્સિલ, રબર, ફૂટપટ્ટી બધું ખરીદી લાવે એના માટે માલ કહેવાય. પરંતુ એ બધું મૂકવા માટે એક ટેબલ ધંધામાં લાવે તો એ શું કહેવાશે? એના માટે મિલકત. તો આ રીતે મૂડીની વ્યાખ્યા થાય કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકડ માલ કે મિલકત લાવે તો એ શું કહેવાશે? એ ધંધા માટે મૂડી કહેવાશે. એમ અનાજનો વેપારી પણ રોકડા લાવ્યો, ઘઉં, જુવાર, ચોખા લાવ્યો અને એ બધું મૂકવા માટે એને ફર્નિચર બનાવડાવ્યું તો એના માટે એ શું કહેવાશે? મિલકત. તો આ જે કંઈ પણ એ લાવે ધંધામાં શરૂ કરતી વખતે એ શું કહેવાશે? ધંધા માટે મૂડી. હવે ઉપાડ, બીજી વ્યાખ્યા એવી હતી મહત્વની, ઉપાડ. તો આના જેવી વ્યાખ્યા કે જે કંઈ પણ રોકડ માલ મિલકત લાવ્યો તો મૂડી કહેવાય. તો ધંધામાંથી જે કંઈ પણ એ લઈ જાય છે પોતાના ઘરે અંગત ઉપયોગ માટે તો એ શું કહેવાશે? ઉપાડ. એટલે કે સ્ટેશનરીનો વેપારી દુકાનમાંથી માલ તરીકે રહેલી નોટબુક, પેન્સિલ એના છોકરા માટે ઘરે લઈ ગયો તો એ ધંધાના માલિકે શું કર્યો કહેવાય? ઉપાડ. બરાબર. એવી રીતે અનાજનો વેપારી ઘઉં, જુવારના જે સ્ટોક દુકાનમાં પડ્યો હોય તો એ પોતાના ઘરે વાપરવા લઈ જાય તો એને શું કર્યું કહેવાય? ઉપાડ. તો આ રીતે મૂડી ઉપાડની વ્યાખ્યા થાય. ત્યાર પછી અંદર આવે છે જવાબદારી. જવાબદારી એટલે કે ધંધાના માટે એને કોઈ લોન લીધી હોય તો લોન એ ધંધા માટે શું કહેવાય? એક જવાબદારી. તો આ રીતે જવાબદારી આવે છે. તો આ બધી જ વ્યાખ્યાઓ. ત્યાર પછી છે મિલકતો. આપણે મિલકતો વિશે જોઈ જ ગયા. બરાબર. તો આ બધી વિગતવાર તમે અંદર વાંચશો એટલે તમને બધી વ્યાખ્યા સમજાઈ જશે. ઇન કેસ તમને કોઈ વ્યાખ્યા ન સમજાય તો મારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે, તમે મને વાંચતી વખતે પૂછી શકો, હું તમને ટેલિફોનિક સમજાવી શકું. બરાબર. તો ત્યારબાદ આગળ જઈએ બીજા ચેપ્ટર પર. જે મહત્વનું છે એ પારિભાષિક શબ્દો તમને વાંચવાથી જ આવડી જશે. જો ન આવડે તમે કીધું એમ મને કોન્ટેક્ટ કરી શકો. બીજા ચેપ્ટર પર જઈએ તો બીજું ચેપ્ટર છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. મહત્વનું ચેપ્ટર છે, પાયાનું ચેપ્ટર છે. તો એ વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારમાં આપણે જોઈએ પાના નંબર બુકમાં 25 પર છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. તો વ્યવહારોની દ્વિઅસર. તો એકાઉન્ટમાં દરેક વ્યવહાર, એકાઉન્ટને આપણું આખું એકાઉન્ટ એક પદ્ધતિ પર નિર્ભર છે જેને કહેવાય દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધી એટલે કે એમાં દરેક વ્યવહારોની 2 કે 2 થી વધુ નોંધ થાય. દરેક વ્યવહારની 2 કે 2 થી વધુ નોંધ થાય. એટલા માટે અહીંયા એક ચેપ્ટર એના પર છે, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. તો સૌપ્રથમ આપણે વ્યવહાર ચેપ્ટરનું નામ જ પહેલા સમજીએ. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. હવે વ્યવહારોની દ્વિઅસર. દ્વિઅસર એટલે મેં કીધું દરેક વ્યવહારની એકાઉન્ટમાં કેટલી અસર થાય? 2 અસર અથવા 2 થી વધુ પણ આવી શકે, પણ 2 અસર તો આવે. ત્યાર પછી છે ખાતાના પ્રકાર. તો ખાતાના પ્રકાર 3 પ્રકારના ખાતા આવે: વ્યક્તિ, માલ, મિલકત અને ઉપજ ખર્ચના ખાતા. બરાબર. પણ એ આપણે પછી અભ્યાસ કરશું. ત્યાર આ બે તો સમજાઈ ગયું, પરંતુ તે પહેલા વ્યવહાર આપણે પારિભાષિક શબ્દોમાં પહેલો જ પારિભાષિક શબ્દ તમે સમજ્યા છો, વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એમ કરીને છે પાના નંબર 11 પર આપણી બુકમાં છે ધંધાકીય વ્યવહાર. તો વ્યવહાર એટલે શું?
તો સપોઝ આપણે વિચારી પહેલા અનાજના વેપારી હોય કે સ્ટેશનરીનો વેપારી, બંનેનું ઉદાહરણ લઈએ આપણે કે ધારો કે અનાજના વેપારી ધંધામાં, વેપારી આપણે પોતે વેપારી છે, આપણા ધંધામાં પૈસા લાવ્યા, અનાજ, ઘઉં, જુવાર એ બધું લાવ્યા, સ્ટોક લાવ્યા, માલ સ્ટોક લાવ્યા, અને ત્યાર પછી મિલકત પણ લાવ્યા, ફર્નિચર, ટેબલ, ખુરશી જે કંઈ પણ એ લાવ્યા. હવે વ્યવહાર એટલે શું? ધંધાકીય વ્યવહાર. તો વ્યવહાર ક્યારે બને કે આપણે દુકાન ખોલીને બેઠા છીએ, હવે કોઈ ગ્રાહક આવ્યો અને 5 કિલો ઘઉં કે 5 કિલો જુવાર ધંધામાંથી એ લઈ ગયો. તો ગ્રાહક આવ્યો ધંધામાંથી, પોતાની આપણા ધંધામાંથી એ વસ્તુ એ ખરીદી ગયો, તો આપણે શું કર્યું કહેવાય? એને વેચાણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વેચાણ. એટલે કોઈ ગ્રાહક આવે ને આપણી દુકાનમાંથી વસ્તુ ખરીદીને લઈ જાય તો આપણા માટે શું કહેવાય? વેચાણ કર્યું. તો એ બંને ધંધા માટે શું કહેવાય? વ્યવહાર. સમજાય? એવી રીતે ફરી બીજું એક ઉદાહરણ લઈએ, સ્ટેશનરી. કે આપણે સ્ટેશનરીની શોપ ખોલીને બેઠા છે, સરસ મજાની, બરાબર. હવે કોઈ વિદ્યાર્થી તમારા જેવો આવીને કોઈ નોટબુક ખરીદી ગયો, 20 રૂપિયાની નોટબુક, 20 રૂપિયા આપણને આપ્યા અને એ નોટબુક ખરીદી ગયો, તો આપણે શું કર્યું કહેવાય? એને વેચાણ કર્યું કહેવાય. તો ધંધાકીય વ્યવહાર એટલે શું? કે એવો કોઈ પણ પ્રસંગ, એવો કોઈ પણ બનાવ કે જેના કારણે આપણા ધંધામાંથી કોઈ પણ આપણી માલ સ્ટોક જાય અને બદલામાં આપણને પૈસા મળે, તો એ શું બને? ધંધાકીય વ્યવહાર. તો આપણે એ બધા વ્યવહારોની દ્વિઅસર જોવાની છે અને ખાતાના પ્રકાર જોવાના છે આ ચેપ્ટરમાં. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. શરૂઆતમાં પ્રસ્તાવનાની કેટલીક માહિતી છે એ આપણને એટલી બધી જરૂરી નથી, એટલે આપણે આગળ જોતા છે. પાના નંબર 25 પર વ્યવહારોના 2 પ્રકાર આપણને આપવામાં આવ્યા છે. જો ધંધાકીય વ્યવહાર જે છે, આ વ્યવહારોના 2 પ્રકાર, એક આપ્યો છે આર્થિક વ્યવહાર અને બીજો આપ્યો છે બિન આર્થિક. તો આર્થિક વ્યવહાર અને બિન આર્થિક 2 વ્યવહાર આપ્યા છે. તો આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તમને લગભગ ઇકોનોમિક્સમાં પણ આ ભણવામાં આવી જશે, તો આવી જ ગયું હશે. તો આર્થિક અને બિન આર્થિક. તો આર્થિક એટલે કે એ કહેવાય નાણાંના સંદર્ભમાં. નાણાંના સંદર્ભમાં કહેવાય નાણાંના સંદર્ભમાં. જ્યારે આપણે કોઈ ગ્રાહક આવ્યો, એને 5 કિલો અનાજ આપ્યું, બદલામાં એને આપણને પૈસા આપ્યા, તો એ કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર બન્યો કહેવાય. જેવી રીતે કોઈ વિદ્યાર્થી દુકાને આવ્યો, આપણી દુકાને, અને નોટબુક ખરીદી, નોટબુક એને લીધી, બદલામાં આપણને 20 રૂપિયા આપ્યા, તો એ કેવો વ્યવહાર બન્યો કહેવાય? આર્થિક વ્યવહાર બન્યો કહેવાય. તો તમે એવું વિચારતા હશો કે જુવાર કે ઘઉં લઈ ગયો, બદલામાં પૈસા નથી આપ્યો એટલે બિન આર્થિક, નોટબુક લઈ ગયો, પૈસા નથી આપ્યો, બિન આર્થિક. ના, એ પણ વ્યવહાર તો કેવો કહેવાશે? આર્થિક જ. તો આર્થિક વ્યવહારમાં એના માટે પ્રકાર પડ્યા છે. જુઓ, આર્થિક વ્યવહારમાં રોકડ અથવા ઉધાર, આંતરિક અથવા બાહ્ય. આર્થિક વ્યવહારમાં પ્રકાર પડ્યા છે. જુઓ, રોકડ અથવા ઉધાર અને આંતરિક ને બાહ્ય. તો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર આપણે ઉદાહરણ લીધું, તેમાં આવી જ ગયું કે અનાજ લઈ ગયો, બદલામાં 500 રૂપિયા રોકડા આપ્યા, તો એ વ્યવહાર કેવો કહેવાય? રોકડ. અનાજ લઈ ગયો અને પૈસા આપ્યા નથી, તો એક વ્યવહાર કેવો કહેવાશે? ઉધાર. ઉધારીનો વ્યવહાર કહેવાય. આપણે ઘણા બધા આમાંથી વિદ્યાર્થીઓ કરતા હશે ખરીદી, હું પણ કરું છું ખરીદી, કે ભાઈ અત્યારે વસ્તુ ખરીદી લીધી, પરંતુ પૈસા પગાર આવે, સેલેરી આવે ત્યારે આપશું એમ કરીને વસ્તુ લઈ આવે, પૈસા આપતા નથી, તો એ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર. બરાબર. એક વાત સમજો, એકાઉન્ટ કંઈ જ નથી. આપણું રોજિંદા વ્યવહારમાં તમારા મમ્મી પપ્પાને એકાઉન્ટ આવડતું હોય, એ પોતાના વ્યવહારમાં, રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં કરતા હોય એકાઉન્ટનો ઉપયોગ, પરંતુ એમને ખબર ન હોય, બસ એટલું જ છે. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર સમજાઈ ગયું. સ્ટેશનરી વાળું ઉદાહરણ પણ લઈએ કે ભાઈ નોટબુક ખરીદી અને બદલામાં એને પૈસા આપણને આપ્યા, તો આપણા માટે વ્યવહાર કેવો કહેવાય? રોકડ. નોટબુક એને ખરીદી, બરાબર, એટલે કે આપણે વેચી, પરંતુ એને પૈસા આપ્યા નથી, તો આપણા માટે કેવો કહેવાય? ઉધાર વેચાણનો વ્યવહાર કહેવાય.
તો આપણે હવે બુકમાં આપેલી થિયરીનો અભ્યાસ કરીએ. આ જ વસ્તુ બધું આવશે. ધંધાના ચોપડામાં ધંધાના આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે. ધંધાના ચોપડા બને એટલે ચોપડા એટલે કે ધંધાના જે કંઈ પણ હિસાબો લખાય એ તમે જોયા હશે દુકાનમાં લાલ કલરના મોટા ચોપડા હોય એ ચોપડામાં લખાય. હવે તો કોમ્પ્યુટરનો જમાનો આવ્યો, કોમ્પ્યુટરમાં પણ લખાય. તો એ ચોપડામાં એ આર્થિક વ્યવહારો જ નોંધાય છે. બિન આર્થિક વ્યવહારોની નોંધ થતી નથી. પરીક્ષામાં પણ આ સવાલ પૂછાય છે. ધંધાના એવા વ્યવહારો જેમનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને જ્યારે નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા ભવિષ્યમાં થવાની હોય તેને જ આર્થિક વ્યવહાર કહેવાય. કે જે વ્યવહારમાં આપણને પૈસા તરત જ બરાબર રોકડા તરત જ મળવાના હોય અથવા તો ભવિષ્યમાં મળવાના હોય અને એનું મૂલ્ય ચોક્કસ હોય કે ભાઈ 500 રૂપિયાનું અનાજ 20 રૂપિયાની નોટબુક મૂલ્ય એનું ચોક્કસ હોવું જોઈએ. તે વ્યવહારોને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થાય છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે. ઉધાર વ્યવહારમાં કયો સંબંધ ઉપસ્થિત થાય? દેવાદાર લેણદાર અથવા તો લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થાય. તો લેણદાર દેવાદાર એટલે શું એ પણ પારિભાષિક શબ્દોમાં આવી ગયું છે. એટલા માટે જ કહું છું પારિભાષિક શબ્દો વ્યવસ્થિત વાંચજો, સમજજો તો તમને સારી સમજ પડશે. દેવાદાર લેણદાર શું? તો સપોઝ આપણે રૂપિયા 20 ની નોટબુક મહેશને ઉધારવી છે બરાબર. આ એક વ્યવહાર છે. રૂપિયા 20 રૂપિયાની નોટબુક આપણે મહેશને ઉધારવી છે તે તમને હવે સમજ પડી ગઈ કે રોકડા એને આપ્યા નથી. તો આવા સંજોગોમાં કયો સંબંધ ઉધાર વ્યવહારમાં કયો? દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય. મહેશે આપણને પૈસા આપવાના છે, આપણે એની પાસે પૈસા લેવાના છે. તો આપણે પૈસા લેવાના છે, મહેશે આપવાના છે. તો એમાં એક જણ દેવાદાર છે અને બીજો લેણદાર છે. તો બોલો કોણ દેવાદાર કોણ લેણદાર? આપણે પૈસા લેવાના છે એટલે આપણે કોણ થયા? લેણદાર. એને આપણને પૈસા આપવાના છે એટલે આપણા ધંધા માટે કોણ બન્યો? દેવાદાર. મહેશ આપણો દેવાદાર, આપણે એના લેણદાર. આ રીતે લેણદાર દેવાદારનો સંબંધ પણ ઉપસ્થિત થાય છે. આર્થિક વ્યવહારની બે અગત્યની બાબતો મિલકત માલ સેવા સામે રોકડની લેવડ દેવડ અને શાકભરી આપણે સમજી ગયા કે આર્થિક વ્યવહારમાં મુખ્ય બાબત એ છે કે ક્યાં રોકડની લેવડ દેવડ થવી જોઈએ, ત્યાં લેણદાર દેવાદાર સાથે ઉધાર વ્યવહાર હોવો જોઈએ, શાક પરનો સંબંધ ઉભો થતો હોવો જોઈએ. નીચે જો પેરેગ્રાફમાં ધંધાકીય આ બે બાબતમાંથી એક બાબતનું પાલન થાય તો વ્યવહાર નાણાંમાં માપી શકાય છે અને પરિણામ સ્વરૂપે તે આર્થિક વ્યવહાર બને છે. ધંધામાં આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણાંનું મૂલ્ય હોય છે. આર્થિક વ્યવહાર એને જ કહેવાય કે જેમાં નાણાં વર્તમાનમાં ઓન ધી સ્પોટ 20 રૂપિયા મળવા જોઈએ અથવા તો ભવિષ્યમાં એ આપવાનો હોવો જોઈએ. તો આ જેનું મૂલ્ય ચોપડે નોંધવામાં આવે છે. આર્થિક વ્યવહારને ચોપડે નોંધવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા રાધેશ્યામ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે. 30,000ના લાકડાની ખરીદી કરીને કરવામાં આવી. આ વ્યવહાર રાધેશ્યામ માટે ધંધાનો વ્યવહાર કહેવાય છે. મેં એક ઉદાહરણ આપ્યું છે કે રાધેશ્યામ ફર્નિચર બનાવવાનો, એક રાધેશ્યામ નામનો વ્યક્તિ છે એ શાનો ધંધો કરે છે? ફર્નિચર બનાવવાનો. એના માટે ફર્નિચર શું કહેવાશે? માલ કે મિલકત? શું કહેવાશે? માલ. મિલકત સામાન્ય વેપારીઓ માટે મિલકત કહેવાય બરાબર. આપણી શાળા માટે રજિસ્ટર માટે આવ્યા બોર્ડ મિલકત કહેવાય બરાબર. પરંતુ આ બોર્ડ બનાવવા વાળા માટે બોર્ડ શું કહેવાશે? માલ કહેવાશે. તો ફર્નિચર નો વેપારી માટે ફર્નિચર શું કહેવાશે? માલ કહેવાશે. તો એ ફર્નિચર બનાવવા માટે લાકડા કશેથી ખરીદ્યા, ડેન્સા હોય બરાબર, ત્યાંથી એ લાકડા ખરીદી લાવ્યો. તો લાકડા ખરીદ્યા એટલે એને બદલામાં શું આપ્યા છે? ત્યાં પૈસા આપ્યા અને વસ્તુ ધંધામાં લાવી. એને વસ્તુ ખરીદી છે એટલે ખરીદીનો વ્યવહાર બને બરાબર. અને ખરીદીનો પાછો કેવો વ્યવહાર બનશે? રોકડ, કેમ કે એને પૈસા પાછા ચૂકવી લીધા છે. 30,000નું મૂલ્ય અંદર આપ્યું છે. તો આ ધંધાકીય વ્યવહાર થયો કહેવાય.
હવે નીચે જે વિગતો છે એ આપણે ભણી ગયા હમણાં, એ જ બધી છે. રોકડ ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ પાછા 3 પ્રકાર પડે રોકડ ઉધાર વ્યવહારમાં: મિલકત અંગેનો રોકડ વ્યવહાર, માલ અંગેનો અને સેવા અંગેનો. તો એ પણ જોઈએ. રોકડ કે ઉધાર 3 પ્રકારે આવે. એક માલ અંગેનો, 2 મિલકત અંગેનો અને 3 સેવા અંગેનો. તો ધંધાનો વેપારી જે ધંધાનો વેપાર કરે છે એના માટે શું કહેવાય? માલ. એ આપણે પહેલા સમજી ગયા. તો માલની ખરીદી કે વેચાણ કરે સ્ટેશનરીનો વેપારી, સ્ટેશનરીની વસ્તુ કશેથી ખરીદીને લાવે અથવા તો કોઈને વેચે તો એ માલ અંગેનો કહેવાય. બરાબર? ફર્નિચર સ્ટેશનરીનો જ વેપારી કોઈ ટેબલ ખુરશી કે એવું કંઈ ધંધામાં ખરીદીને લાવે કે વેચી કાઢે તો એ મિલકતની ખરીદી અને વેચાણનો વ્યવહાર કહેવાય. અને ત્રીજો છે સેવા, કે એક ધંધો શરૂ કરવા માટે લોન લઈ લે, બરાબર, કે પછી કોઈ પણ સંદેશા વ્યવહાર કરે તો એ સેવાનો વ્યવહાર કહેવાય. એ વિગતે આપણે અભ્યાસ કરીશું. આમાં જોઈએ આગળ શું આવ્યું છે ઉદાહરણ. તો પહેલું મિલકત સાથેનો, બીજું માલ સાથેનો, ત્રીજું સેવા સાથેનો. મિલકત સાથે એટલે કે આપણે ફર્નિચર મિલકત ખરીદી. પહેલું જો મિલકત સાથેના રોકડ વ્યવહારમાં નાણાં ચૂકવીને મિલકત ખરીદવામાં આવે અથવા મિલકત વેચવામાંથી નાણાં મળે. દાખલા તરીકે 10,000 નું ફર્નિચર ખરીદ્યું તો રોકડ ચૂકવીને મિલકત ખરીદી છે. 4,000 નું સ્કૂટર વેચ્યું એટલે મિલકત વેચીને રોકડ મેળવી છે. સ્ટેશનરીનો વેપારી છે અને ધારો કે 10,000 નું સ્ટેશનરી વસ્તુ મૂકવા માટે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર એ બોર્ડ કે જે એના માટેનો શોકેસ હશે ફર્નિચર સ્ટેશનરીની વસ્તુ મૂકવા માટે તો એ ખરીદ્યું, બદલામાં પૈસા આપ્યા. અથવા તો બીજું કે 40,000 નું સ્કૂટર વેચ્યું. સ્ટેશનરી વેપારીએ ધંધામાં સ્કૂટર લાવ્યું હોય ખરીદીને, એ સ્કૂટર હવે કામનું નથી તો એને વેચી કાઢ્યું, બદલામાં પૈસા એને મળ્યા. તો આ મિલકતની ખરીદીનો વેચાણનો વ્યવહાર છે. માલનો એ આપણે સમજી ગયા અગાઉ, બરાબર. ત્યાર પછી ત્રીજું સેવા અંગેનું, કે દુકાનમાં કોઈ કર્મચારી કામ કરે છે. સ્ટેશનરી દુકાનમાં એને 5,000 ના પગાર પર કોઈ કર્મચારી રાખ્યો હોય તો એને કર્મચારીએ પગાર આપણે ચૂકવ્યું, બરાબર. તો બદલામાં એને આપણને શું આપી? દુકાનમાં સેવા આપી, બદલામાં આપણે એને પગાર ચૂકવ્યો. આ સેવા અંગેનો રોકડ કે ઉધાર વ્યવહાર બને, રોકડ વ્યવહાર બને. આગળ જઈએ. ચોથું છે લેણા દેણા સાથેનો. લેણા દેણા એટલે આપણે આ જોઈ ગયા એ જ દેવાદાર લેણદારનો સંબંધ છે, બરાબર. અંદર વિગતથી વાંચી લેજો તમે. ત્યાર પછી આ રોકડ વિશે આપણે જોયું. રોકડમાં માલ અંગેનો, મિલકત અંગેનો, સેવા અંગેનો ને ઉધાર વ્યવહારમાં લેણા દેણા. હવે ઉધાર વ્યવહાર આ જે બધા પ્રકાર જોયા એ આપણે રોકડ અંગેના જ જોયા. હવે રોકડ અંગેના લેણા દેણા એટલે શું? આપણે કોઈને વસ્તુ પહેલા દાખલા તરીકે 20 રૂપિયાની નોટબુક મહેશને ઉધાર વેચી હતી. હવે 1 મહિના પછી એ આપણને 20 રૂપિયા આપી જાય, બરાબર. તો એ લેણા દેણા અંગેનો વ્યવહાર ક્યારે બને, બરાબર. ત્યાર પછી હવે જોઈએ બીજું શાક પરનો વ્યવહાર. તો શાક પરનો વ્યવહાર જોઈએ. આ પ્રકારના વ્યવહારમાં માલ, મિલકત, સેવામાં થયેલા ખરીદ વેચાણના વ્યવહારોમાં તરત જ રકમ ચૂકવવામાં આવતી નથી. આપણે ઉદાહરણ જોઈએ કે 20 રૂપિયાની નોટબુક મહેશને ઉધાર વેચી. તો આ વ્યવહારમાં શું કીધું છે? માલ, મિલકત કે સેવાની ખરીદ વેચાણની વ્યવહારોની રકમ તરત જ ચૂકવવામાં આવતી નથી. એટલે કે 20 રૂપિયાની નોટબુક મહેશને ઉધાર વેચી, એ આપણી પાસે નોટબુક લઈ જાય પરંતુ 20 રૂપિયા આપતો નથી, એટલે નાણાં તરત ચૂકવતો નથી અને ભવિષ્યમાં નાણાં ચૂકવશે. આ વ્યવહાર કેવો બને? ઉધાર વ્યવહાર બને. અને એમાં કયો સંબંધ ઉપસ્થિત થાય? દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય. આપણે બનીએ એના લેણદાર, એ આપણો બને દેવાદાર. ત્યાર પછી જુઓ, એ વાંચી લેજો તમે આખું.
ત્યાર પછી અન્ય વ્યવહાર કે આ વ્યવહારો સિવાય પણ રોકડ ઉધાર સિવાય પણ કેટલાક વ્યવહાર એવા બને કે ચોપડે એની નોંધ કરવી પડે. જેમ કે સ્ટેશનરી દુકાન છે, અંદરથી કોઈ બધી વસ્તુ ચોરી ગઈ તો એની નોંધ પણ ચોપડે કરવામાં આવે, અથવા તો દુકાનમાં આગ લાગી બધી વસ્તુ નષ્ટમાં નાશ પામે તો એ વ્યવહારની પણ અહીંયા નોંધ કરવી પડે, કેમ કે આપણને એક જાતનું આર્થિક રીતે નુકસાન છે. આપણે કોઈને કોઈ જગ્યાએ કોઈ શાળામાં કે કોઈ પણ જગ્યાએ સ્ટેશનરી દાનમાં આપે વસ્તુ ફ્રીમાં આપે છોકરાઓને તો એ પણ ધંધામાં નોંધવી પડે, કેમ કે એને આર્થિક રીતે નુકસાન છે. બરાબર, તો આ રીતે વ્યવહાર બને. ત્યાર પછી આ પ્રકાર છે આંતરિક અને બાહ્ય. તો આંતરિક વ્યવહાર, બાહ્ય વ્યવહાર જોઈ લઈએ. ધંધાના અમુક વ્યવહારોમાં અન્ય પક્ષકારની જરૂર હોતી નથી. આ વ્યવહારો ધંધામાં જ થતા હોય છે. આ વ્યવહારોની હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. દાખલા તરીકે મિલકતનો ઘસારો, મિલકત અપ્રચલિત થવી, કુદરતી આપત્તિથી નુકસાન થવું, આ બધા આર્થિક વ્યવહારો છે. હવે તમને આ બધા શબ્દો નવા લાગતા હશે, પરંતુ આ વિશે આપણે અગાઉ ચેપ્ટર છે ત્યારે આપણે અભ્યાસ કરીશું. બીજા ભાગમાં ચોપડી છે ઘસારાનું ચેપ્ટર ત્યારે જોઈશું. ત્યાર પછી છે બીજું બાહ્ય વ્યવહાર, કે આ વ્યવહારમાં ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે વ્યવહારો છે. આ વ્યવહારો ધંધામાં આર્થિક વ્યવહારો છે. આ વ્યવહારો હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. દાખલા તરીકે ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કર્યું, કામદારોને મજૂરીની ચૂકવણી કરી, વીમા પ્રીમિયમની ચૂકવેલ રકમ, યંત્રની ખરીદી, બેંકમાં રોકડા ભરી, આ બધા બાહ્ય વ્યવહાર છે. આપણે કોઈને વસ્તુ વેચી તો એ બાહ્ય વ્યવહાર કહેવાય. દુકાનમાં, બેંકમાં પૈસા ભરવા ગયા એ પણ બાહ્ય વ્યવહાર કહેવાય. તો આ બધા બાહ્ય વ્યવહારો કહેવાશે. બરાબર, હવે આપણે અત્યારે આટલું સુધી રાખીએ કે વ્યવહારોની દ્વિઅસરમાં આપણે બે પ્રકાર જોયા વ્યવહારના: આર્થિક વ્યવહાર, બિન આર્થિક. એમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, આંતરિક વ્યવહાર, બાહ્ય વ્યવહાર. બરાબર, આ વ્યવસ્થિત બધા મુદ્દા વાંચી લેજો, સમજી લેજો. તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો એ આગળ તમને સમજવામાં સરળતા રહેશે. હવે આપણે આર્થિક જોયું, હવે જોઈએ બિન આર્થિક. આર્થિક અને બિન આર્થિક વચ્ચે બહુ નાનો ફેર છે. બરાબર, બંને વ્યવહાર સરખા જેવા જ હોય છે, પરંતુ એકમાં આપણને આર્થિક રીતે એટલે કે નાણાંની દ્રષ્ટિએ ધંધામાં લાભ કે નુકસાન થતું હોય, બરાબર, એકમાં થતું નથી. અહીંયા બિન આર્થિક વ્યવહાર એટલે આપ્યું છે ધંધાનો માલિક હિસાબી ચોપડામાં ફક્ત આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે, બિન આર્થિક વ્યવહારો નોંધવામાં આવતા નથી. બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. આર્થિક વ્યવહાર એટલે એવું કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. બિન આર્થિક વ્યવહાર એટલે કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી. દાખલા તરીકે આપણે કર્મચારીને ₹5,000 નો પગાર ચૂકવ્યો. આ કયો વ્યવહાર બન્યો? આર્થિક, કેમ કે ₹5,000 આપણે ચૂકવ્યા. બરાબર, સેવાનો વ્યવહાર કહેવાય. એને નોકરીની સેવા આપી એના બદલામાં પગાર ચૂકવ્યો. પરંતુ આપણે એવું સમજો કે એક કર્મચારીઓ સાથે જેને પગાર ચૂકવ્યો એની સાથે એક મીટિંગનું આયોજન કર્યું. એક મીટિંગનું આયોજન કર્યું તો આમાં આપણને કોઈ રોકડ લેવાડ દેવાડ થતી છે ના. આ વ્યવહાર કેવો કહેવાય? બિન આર્થિક. આ વ્યવહારોની ચોપડે અહીંયા આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થશે, આની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. અહીંયા આપ્યું છે ઉદાહરણ જો, એક મહિના પછી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. દાખલા તરીકે આપણે કોઈ સ્ટેશનરી વેપારી છે, કોઈ મોટા વેપારી પાસેથી વસ્તુ ખરીદતા છે, બરાબર, તો આપણે 5,000 નો માલ એની પાસે અત્યારે ખરીદ્યો સ્ટેશનરીની વસ્તુ, તો એ કયો વ્યવહાર કહેવાય? આર્થિક. પણ આપણે એવું કીધું 1 મહિના પછી હું તમારી પાસે 5,000 ની વસ્તુ ખરીદીશ, તો અહીંયા કોઈ લેવડ દેવડ થતી નથી. તો એ વ્યવહાર કેવો કહેવાય? બિન આર્થિક વ્યવહાર કહેવાશે. બરાબર, હવે જે ઉદાહરણ 1 આપ્યું છે તેમાં પણ આપણે એ જ જોવાનું છે. ઉદાહરણ 1 માં કયો વ્યવહાર આર્થિક અને કયો બિન આર્થિક એ આપણે ઓળખવાનું છે. બરાબર, તો આપણે એ સમજી લઈએ. તો આપણે ઉદાહરણ 1 નો અભ્યાસ કરીશું. ઉદાહરણ 1 માં નીચેના જે આપેલા વ્યવહારો છે તમારી બુકમાં પાના નંબર 26 ઉપર, તો એ વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક તે આપણે જાણવાના છે, તે જણાવવાના છે અને
એનું કારણ કેમ આર્થિક ને કેમ બિનઆર્થિક તે પણ જાણવાનું છે. તો પહેલો વ્યવહાર છે 10,000 ની મિલકત ખરીદી. 10,000 રૂપિયાની આપણે મિલકત ખરીદી ધંધામાં. આ મિલકત ખરીદી રૂપિયા 10,000 ની, તો એ ધંધામાં તે આર્થિક કહેવાય કે બિનઆર્થિક? શું કહેવાશે? આર્થિક. બરાબર. કેમ આર્થિક? કારણ શું? તો આપણે મિલકત ખરીદી બદલામાં 10,000 રૂપિયા ચૂકવ્યા, નાણાં ચૂકવીએ એટલે આર્થિક વ્યવહાર કહેવાય. બરાબર. બીજો, 12,000 ની મિલકત રાધા પાસેથી શાક પર ખરીદી. હવે આપણે બીજો વ્યવહાર છે 12,000 ની મિલકત રાધા પાસેથી શાક પર ખરીદી, એટલે કે મિલકત ખરીદી, પૈસા આપ્યા નથી પરંતુ શાક પર ખરીદી, પૈસા ભવિષ્યમાં આપશું. તો આ વ્યવહાર ધંધા માટે કેવો કહેવાશે? આર્થિક કે બિનઆર્થિક? શું કહેવાશે? બિનઆર્થિક. ના, બિનઆર્થિક નહીં કહેવાય. આ વ્યવહાર કેવો કહેવાશે? આર્થિક જ કહેવાય. કેમ? કારણ શું? કારણ એ કે રાધા પાસે આપણે જે મિલકત ખરીદી પૈસા આપવાના છે પણ અત્યારે નથી આપતા, ભવિષ્યમાં આપશું. એટલે ધંધા માટે આ વ્યવહાર શાક પર ન કહેવાય અને આર્થિક વ્યવહાર જ કહેવાશે. ત્રીજો, 20,000 ની મિલકત વેચી. જેમ મિલકત ખરીદી પહેલો વ્યવહાર, તેમ મિલકત વેચીએ તો મિલકત જાય અને પૈસા આપણને મળે, એટલે આ વ્યવહાર પણ કેવો કહેવાશે? આર્થિક. જેનું નાણામાં મૂલ્ય આંકી શકાતું હોય તે વ્યવહાર આર્થિક. બરાબર. એટલે આર્થિક કહેવાશે. ત્યાર પછી ચોથો છે 22,000 માં મિલકત મીરાને શાક પર વેચી. જેમ મિલકત ખરીદી તેમ હવે મિલકત વેચી, પરંતુ કેવી? શાક પર વેચી. બરાબર. ત્રીજો વ્યવહાર મિલકત વેચાણનો જ હતો. હવે વેચી પણ કેવી રીતે? શાક પર વેચી. તો આ વ્યવહાર પણ કેવો કહેવાશે? આર્થિક જ કહેવાશે. કારણ કે મિલકત ભલે વેચી, પૈસાને આપ્યા નથી પરંતુ પૈસા એ ભવિષ્યમાં આપશે. એનું નાણાંનું મૂલ્ય ચોક્કસ છે. કેટલું? 22,000 રૂપિયા. એ ભવિષ્યમાં આપણને આપશે, એટલે આ વ્યવહાર પણ કેવો કહેવાશે? આર્થિક. અને આર્થિક વ્યવહાર માટે ઓળખવા માટે બે જ બાબત છે. એક વ્યવહાર કેવો હોવો જોઈએ? રોકડ, અને બીજો શાક પર. એ આપણે જોયા. રોકડ વ્યવહારમાં નાણાં તરત જ મળે છે. શાક પરના વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થતો હોવો જોઈએ. આવા તમામ વ્યવહારો કેવા કહેવાશે? આર્થિક. બરાબર. તો અંદર આપ્યું છે લેણદાર દેવાદારનો સંબંધ, એ પણ એક આર્થિક વ્યવહારનો લક્ષણ છે કે આર્થિક વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ હોય તો પણ આર્થિક કહેવાય. પાંચમું, 8,000 રૂપિયા મજૂરીના ચૂકવ્યા. હવે કોઈ કામ કરવા વાળો મજૂર હોય તેને આપણે 8,000 રૂપિયા મજૂરી ચૂકવી, તો પૈસા આપણે નાણાં ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર કહેવાશે. રોકડ વ્યવહાર પછી એમાં પણ આપણે જોયું રોકડ વ્યવહારમાં 4 પ્રકાર જોયા. મિલકત અંગેના, માલ અંગેના અને સેવા અંગેના, અને ચોથો જોયા હતા દેવા લેણા અંગેના વ્યવહાર. તો અહીંયા મજૂરીના 8,000 ચૂકવ્યા, એ કયો વ્યવહાર કહેવાશે? સેવા. બરાબર. એની મજૂરીની કામના બદલામાં આપણે સેવાના બદલામાં ચૂકવીએ. 9,000 ભાડાના ચૂકવ્યા. ભાડું ચૂકવ્યું 9,000, રોકડ વ્યવહાર. નાણાં ચૂકવ્યા, બરાબર, ભાડું, અને એ પણ સેવા અંગેનો વ્યવહાર કહેવાશે. ત્યાર પછી 15,000 દેવું ચૂકતે કર્યું. આપણે કોઈને ભૂતકાળમાં વસ્તુ લીધેલી એના પૈસા આપવાના બાકી હશે, એ પૈસા આપણે વર્તમાનમાં ચૂકવીએ છીએ, તો દેવું ચૂકવીએ. રોકડ વ્યવહાર જ કહેવાશે, આર્થિક વ્યવહાર જ કહેવાશે. નાણાં અંગેનો આર્થિક વ્યવહાર, અને તેમાં પણ કેવો? દેવા લેણા અંગેનો વ્યવહાર કહેવાશે. એટલે કે અંદર આપ્યું છે જો જવાબમાં દેવું રોકડમાં ચૂકવ્યું, દેવા રોકડમાં ચૂકવ્યા, આર્થિક વ્યવહાર કહેવાશે. ત્યાર પછી 18,000 નું લેણું પરત મળ્યું. કોઈને આપણે અગાઉ વસ્તુ વેચી હશે, એને પૈસા આપ્યા ન હોય, અત્યારે આપતો છે, તો એ વ્યવહાર પણ આર્થિક કહેવાશે. નાણાં અંગેનો જ કહેવાશે. અને કેવો? લેણા અંગેનો. આપણે લેવાના હતા તે એને નાણાં રોકડા ચૂકવ્યા, એટલે આર્થિક વ્યવહાર જ કહેવાશે. ત્યાર પછી 10,000 ના માલના ઓર્ડરનું વચન મળ્યું. આપણે કોઈ મોટા વેપારી છે, કોઈ નાનો વેપારી આપણી પાસે 10,000 નો માલ ખરીદશે એવું એને વચન આપ્યું. હવે એની ચોપડે આપણે નોંધ કરશું આર્થિક વ્યવહારથી? ના, એ વ્યવહાર કેવો કહેવાશે? બિનઆર્થિક. એને વચન આપ્યું કે ઓર્ડર લેવા,
પણ જ્યારે ઓર્ડર લેશે ત્યારે રોકડ કે સાતપરનો વ્યવહાર કહેવાશે. ત્યાં સુધી એ બિન આર્થિક વ્યવહાર કહેવાશે. ત્યાર પછી એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું, કોઈ જગ્યાએ નાણાંનો ઉલ્લેખ નથી, બરાબર, મિલકત આવી નથી કે પૈસા ચૂકવ્યા નથી, એટલે બિન આર્થિક વ્યવહાર જ કહેવાશે. ત્યાર પછી વેચાણ વધારવા માટે સેલ્સમેનો સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી. આપણે મીટિંગ ગોઠવી, કોઈ નાણાંની લેવડ દેવડ થતી નથી, એટલે એ વ્યવહાર પણ કેવો કહેવાશે? બિન આર્થિક વ્યવહાર કહેવાશે. તો આ રીતે આર્થિક બિન આર્થિક વ્યવહારોની સમજ તમને પડતી હોવી જોઈએ, બરાબર. થિયરી વ્યવસ્થિત વાંચી લેજો એટલે એ સમજાઈ જાય. હવે સ્વાધ્યાયમાં જો આપ્યો હોય એવો દાખલો તો આપણે જોઈએ. આર્થિક બિન આર્થિક અંગેનો ના નથી આપ્યો, બરાબર. તો આ રીતે આર્થિક બિન આર્થિક વ્યવહાર સમજી શકાય. કેટલાક ઉદાહરણ આપણે અહીંયા જાતે જોઈએ, બરાબર. તમને કેટલીક સમજ પડે છે એ સમજીએ. $5000 નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો એટલે વસ્તુ આપણી પાસે આવી હશે, આપણે પૈસા ચૂકવ્યા હશે, એટલે અહીંયા કેવો વ્યવહાર કહેવાશે? આર્થિક વ્યવહાર. 5000 નો માલ શાક પર ખરીદ્યો. માલ ખરીદ્યો, વસ્તુ આવી હશે આપણી પાસે, પૈસા આપ્યા નથી, ભવિષ્યમાં આપશું, તો પણ એ લેન્ડા ડિવાઇડરનો સંબંધ થાય, એટલે શાક પરનો વ્યવહાર પણ આર્થિક વ્યવહાર જ કહેવાશે. ત્યાર પછી ફર્નિચર વેચ્યું. ફર્નિચર વેચીએ, પૈસા મળે, આર્થિક વ્યવહાર. ફર્નિચર રમેશને શાક પર વેચ્યું, ઉધાર વેચ્યું. શાક પર એટલે કે ઉધાર વેચ્યું. તો ફર્નિચર વેચ્યું એટલે હું પૈસા મળ્યા નથી, પરંતુ એ રમેશ ભવિષ્યમાં આપણને પૈસા ચૂકવશે. એ વ્યવહાર પણ લેન્ડા ડિવાઇડરના સંબંધ સાથે આર્થિક વ્યવહાર કહેવાશે. આ રીતે આર્થિક વ્યવહાર ને બિન આર્થિક વ્યવહાર સમજી શકાય. બિન આર્થિક વ્યવહારનું એક ઉદાહરણ આપું કે ભાઈ ₹5000 નો માલ ખરીદવાનો રમેશે વચન આપ્યું. અહીંયા રમેશ વચન આપે છે ખરીદવાનું, પરંતુ વસ્તુ ખરીદતો નથી. વચન એ વસ્તુ ખરીદે તો એ આર્થિક બને, વચન આપ્યું છે તે બિન આર્થિક વ્યવહાર જ કહેવાશે, બરાબર. એવી રીતે બીજો એક વ્યવહાર જોઈએ બિન આર્થિક નો, તો ભાઈ ધંધા માટે એક મોટરસાયકલ ખરીદવાનું આયોજન કર્યું. મોટરસાયકલ હજુ ખરીદીને આવી નથી, માત્ર આયોજન કર્યું છે, તો એ પણ વ્યવહાર કેવો કહેવાશે? બિન આર્થિક વ્યવહાર કહેવાશે. બહુ સિમ્પલ છે, પરીક્ષામાં કોઈ જગ્યાએ એમ તો આવવાનું નથી આવું, બરાબર, પરંતુ આપણને ઓળખ કરતા આવડવું જોઈએ. હવે આગળ જઈએ, પેજ નંબર 27. સૌથી મહત્વનું કહી શકાય રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહારની ઓળખ, બરાબર. રોકડ વ્યવહાર કોને કહેવાય અને શાક પરનો ઉધાર વ્યવહાર કોને કહેવાય તેની ઓળખ કરતા આપણને આવડવું જોઈએ. એ ઓળખ કરતા તમને આવડી જાય, તમે આગળના ચેપ્ટર જે આમનોન છે એ ચેપ્ટર આમનોન તમને ખૂબ સારી રીતે આવડી જશે. એટલે તમને રોકડ વ્યવહાર કે શાક પરનો એની ઓળખ કરતા આવડી જોઈએ. આપણે એક વસ્તુ સમજી જાય કે ધંધામાં બે પ્રકારના વ્યવહાર આવે, આર્થિક અને બિન આર્થિક. એમાંથી ચોપડે માત્ર કોની નોંધ થાય? આર્થિક વ્યવહાર.
આર્થિક વ્યવહારમાં આપણે પ્રકાર જોઈએ કે એમાં બે પ્રકાર આવે રોકડ અથવા તો ઉધાર. તો અહીંયા આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર એની ચોપડે તો નોંધ કરવાની જ છે, પણ એ બે વ્યવહારોને ઓળખતા આવડવું જોઈએ કે કયો રોકડ કયો ઉધાર. અહીંયા હું લખું છું કે ઉદાહરણ રૂપિયા 5000 નો માલ રમેશને રોકડેથી વેચ્યો. બીજું રૂપિયા 5000 નો માલ રમેશને શાક પર વેચ્યો. અહીંયા કયો રોકડ કયો શાક પર એટલે કે ઉધાર. તો આ વ્યવહાર કયો કહેવાશે? રોકડેથી કીધો છે એટલે રોકડ વ્યવહાર. આ વ્યવહાર શું કીધું છે? શાક પર એટલે શાક પર. આ સારી સિમ્પલ સમજ કે આ રીતે ઓળખી શકે. પરંતુ કેટલીક બાબતો કેટલાક વ્યવહારો એવા આવશે કે તમને ત્યારે મુશ્કેલી પડશે કે વ્યવહાર રોકડ છે કે શાક પર તે ઓળખવું મુશ્કેલી છે. તો એના માટે આ પેજ નંબર 27 યાદ રાખજો. એના પર આપેલા 3 મુદ્દા અને પાછળ આપેલા 4 મુદ્દા. આ 4 મુદ્દા જો તમને યાદ હશે, તમને એમાં સમજ હશે તો તમે સરળતાથી વ્યવહાર રોકડ છે કે ઉધાર છે તે ઓળખી શકશો. તો રોકડ વ્યવહાર કોને કહેવાય? તો રોકડ વ્યવહાર પાના નંબર 27 પર રોકડ ઉધાર વ્યવહારની ઓળખમાં પહેલું છે રોકડ વ્યવહાર. એના માટે 3 શરતો છે. એ શરતોનું જો પાલન થતું હોય તો આપણે એ વ્યવહારને કેવો વ્યવહાર કરશું? રોકડ. તો પહેલી શરત એ કે આવા જે વ્યવહારો છે એમાં રોકડમાં અથવા બેંક દ્વારા લેવડ દેવડ થયેલી હોવી જોઈએ. કે 5000 નો માલ રમેશને રોકડેથી વેચ્યો. અહીંયા રોકડની લેવડ દેવડ છે. તો રોકડ આપણે વેચી છે, વસ્તુ વેચી છે એટલે રોકડ આપણને મળવાની છે એટલે રોકડ મળી. બરાબર? 5000 નો માલ રમેશને વેચતા આપણને રોકડા કેટલા મળ્યા? 5000 રોકડા મળ્યા. અથવા તો બેંક દ્વારા. તો $5000 નો માલ રમેશને વેચ્યો, એને નાણાં ચેકથી ચૂકવ્યા. અહીંયા ચેકથી એટલે લેવડ દેવડ કેવી રીતે થઈ? બેંકથી. તો આ રીતે રોકડેથી અથવા તો બેંક દ્વારા લેવડ દેવડ થયેલી હોવી જોઈએ. આ પહેલી શરત. બીજી શરત, આ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે. આવા વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ. તો આની આગળ જે અગાઉ લખેલો હતો તો મેં અહીંયા વ્યવહાર કઈ રીતે લખ્યો હતો? 5000 નો માલ રમેશને રોકડેથી વેચ્યો. રોકડ શબ્દનો અંદર ઉલ્લેખ હોવો જોઈએ. અથવા તો રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તે વ્યવહાર રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો એ પણ એ વ્યવહાર રોકડ કહેવાય. ₹5000 પગાર ચૂકવ્યો. અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ પણ નથી. કોઈ વ્યક્તિના નામનો, રમેશ એવા કોઈ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ નથી. છતાં વ્યવહાર કેવો કહેવાશે? રોકડ વ્યવહાર કહેવાશે. કારણ કે એમાં 5000 પગાર ચૂકવ્યો એટલે 5000 નાણાં આપણી પાસેથી જાય છે. બરાબર? તો આ બીજી શરત છે કે આવા વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે અથવા તો રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો તે પણ તે રોકડ વ્યવહાર કહેવાય. ત્રીજી શરત એ છે કે આવા વ્યવહારોમાં રોકડ બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે. પરિણામે રોકડ શિલ્લક વધતી કે ઘટતી હોવી જોઈએ. એટલે કે રોકડ વ્યવહારમાં હંમેશા એ વ્યવહારને કારણે આપણા ધંધામાં કે બેંકમાં ખાતામાં પૈસા વધતા કે ઘટતા હોવા જોઈએ. 5000 રૂપિયા આપણે પગાર ચૂકવીએ
તો આપણા ધંધામાં આપણા ખાતામાં રોકડમાં શું થશે? ઘટાડો. બેંક પગાર ચેકથી ચૂકવ્યો હોય તો બેંકમાં પૈસા પાડી જાય, શું થશે? ઘટશે. બરાબર. એવી રીતે 5,000 નો માલ વેચ્યો હોય તો વેચી તો નાણાં આપણને મળતા હોવા જોઈએ, રોકડ વધતી હોવી જોઈએ કે બેંકમાં પૈસા વધતા હોવા જોઈએ. તો આ 3 શરતોનું પાલન થાય તો એ વ્યવહાર રોકડ કહેવાશે. બરાબર. હવે પાછળ જુઓ, ઉધાર વ્યવહાર. પહેલી શરત એ છે કે રોકડની લેવડ દેવડ થતી નથી. 5,000 નો માલ રમેશને 7 પર વેચ્યો. અહીંયા રોકડની લેવડ દેવડ થાય છે કશે? વ્યવહાર હું લખી લઉં છું એકવાર સમજ માટે. નો માલ રમેશને ઉધાર વેચ્યો. તો અહીંયા 5,000 નો માલ રમેશને આપણે ઉધાર વેચ્યો. અહીંયા 5,000 રૂપિયા આપણને લેવડ દેવડ થાય છે. વેચ્યો એટલે વસ્તુ જશે પરંતુ પૈસા મળતા નથી. બરાબર. બદલામાં આપણને પૈસા મળવા જોઈએ, મળતા નથી. તેથી આ વ્યવહાર કેવો કહેવાશે? ઉધાર કહેવાશે. બીજું, લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થતો હોવો જોઈએ કે આપણે જ્યારે રમેશની વસ્તુ વેચી તો એને પૈસા નથી ચૂકવ્યા. રમેશ આપણો કોણ બનશે? દેવાદાર ને આપણે એને કોણ બનશું? લેણદાર. એટલે આ સંબંધ ઉપસ્થિત થતો હોવો જોઈએ. ત્યાર પછી ત્રીજી શરત, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોવો જોઈએ. રમેશ, આ રીતે વ્યક્તિના નામનો ઉલ્લેખ પણ જેમાં થાય તો એ પણ ઉધાર વ્યવહાર કહેવાશે. એટલે કે કદાચ અહીંયા હું એવું લખી દઉં કે 5,000 નો માલ રમેશને વેચ્યો તો આ વ્યવહાર પણ કેવો કહેવાશે? ઉધાર. કારણ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલા માટે. બરાબર. પણ અહીં એવું લખી દઉં કે 5,000 નો માલ રમેશને રોકડેથી વેચ્યો તો એ વ્યવહાર કેવો બનશે? રોકડ શબ્દનો એટલે રોકડ વ્યવહાર. ત્યાર પછી ચોથું, આ વ્યક્તિ ખાતાને અસર કરે છે. ખાતાના પ્રકાર આપણે જો શીખ્યા નથી, પરંતુ જ્યારે આવશે ત્યારે આ વ્યવહાર આવા આવશે ત્યારે સમજી લઈશું. તો આ રીતે આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર એ ઓળખી શકીએ છીએ. હવે આ અંગે આપણને ઉદાહરણ નંબર 2 આપ્યું છે, એ પણ જોઈએ આપણે. ઉદાહરણ 2 જોવા પહેલા ફરીથી એક વખત ટૂંકમાં સમજૂતી આપવા માંગુ છું. રોકડ અને ઉધાર વચ્ચે રોકડ વ્યવહાર કેવી રીતે ઓળખશું? રોકડ વ્યવહારમાં એક તો રોકડ શબ્દનો ઉલ્લેખ થાય. બરાબર. રોકડ શબ્દનો ઉલ્લેખ થાય. બીજું, આપણી સૌથી મહત્વની શરત, 3 શરતમાંની બીજી શરત બહુ મહત્વની છે. એક તો રોકડ શબ્દનો ઉલ્લેખ હોવો જોઈએ. બીજું, રોકડ શબ્દ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી થતો. જ્યારે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિ બેવનો કોઈનો ઉલ્લેખ નહીં થતો હોય એ વ્યવહાર પણ કેવો કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય. બરાબર. આ એક સમજવાનું છે. અને ઉધાર વ્યવહારમાં કયો શબ્દ આવે? મોટે ભાગે શાક પર ખરીદ્યો કે વેચ્યો એવો આવે. બરાબર. ખાલી વ્યક્તિનું નામ આવે, વ્યક્તિનું નામ આવે માત્ર, તો એ પણ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર. તો આટલી વિગત તમારા માઇન્ડમાં ક્લિયર હશે તો તમે સરળતાથી ઉદાહરણ હવે વ્યવહારનો જવાબ આપી શકશો. તો ઉદાહરણ 2 માં પહેલું, 500 નો માલ રોકડેથી વેચ્યો. અહીંયાથી જોતા જજો. આ એટલા માટે જ લખ્યું છે કે તમે સમજી શકો. 500 નો માલ રોકડેથી વેચ્યો. કયો વ્યવહાર કરશે? રોકડ કે ઉધાર? કયો? રોકડ. તો કેમ? વ્યવહારમાં અહીં કયો શબ્દ આવ્યો? રોકડ શબ્દનો ઉલ્લેખ આવ્યો. માલ આપણે વેચ્યો એટલે આપણી પાસે પૈસા રોકડા મળવાને રોકડ વધી એટલે કેવો વ્યવહાર કહેવાય? રોકડ. બીજું, 8,000 નો માલ ખરીદ્યો. 8,000 નો માલ ખરીદ્યો. કઈ શરત આમાંથી પાલન થાય? 4 માંથી. રૂપિયા 800 નો માલ ખરીદ્યો. અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ છે? નથી. શાકપરનો ઉલ્લેખ છે? નથી. વ્યક્તિના નામ છે? નથી. રોકડ કે વ્યક્તિ બેવનું નામ નથી. તો આ શરતનું પાલન થાય એ વ્યવહાર પણ કેવો કહેવાશે? રોકડ. એમાં રોકડનો પણ
ઉલ્લેખ નથી, વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ નથી, પરંતુ એ વ્યવહારના કારણે આપણી પાસે રોકડ વધી કે ઘટી એ જોવા. રોકડ વધે છે કે ઘટે છે? તો હા, આ વ્યવહારથી આપણને રોકડ શું થશે? માલ ખરીદ્યો છે તે રોકડ આપણે શું થશે? ઘટશે. વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. એક નવી શરત અંદર હોય. ત્યાર પછી ત્રીજું, 900 નો માલ મીનાને વેચ્યો. રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. રોકડ કે વ્યક્તિ બેવનો ઉલ્લેખ નથી. ના, છે, વ્યક્તિનો ઉલ્લેખ છે. તો આ વ્યવહાર કેવો થશે? સાપનો. આ બંને શરત એક સાથે સંબંધિત છે. તમારા રોકડ કે વ્યક્તિ બેવ ના હોય, પરંતુ જો ખાલી વ્યક્તિ હોય તો વ્યવહાર કેવો કહેવાય? ઉધાર. તો અહીંયા મીના એ વ્યક્તિ છે એટલે આ વ્યવહાર કેવો કહેવાશે? ઉધાર. અને વ્યક્તિ આવે એટલે લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થાય. એટલે તમારા કારણમાં તમે લખી શકો કે લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થાય. મીનાને વેચ્યો. મીના એ વ્યક્તિ છે, બરાબર. 200 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. રોકડ શબ્દનો ઉલ્લેખ થાય છે? હા, થાય છે. અંદર કીધું છે નૂતનને રોકડેથી વેચ્યો. એટલે અહીંયા વ્યક્તિના નામનો ઉલ્લેખ પણ છે, પણ સાથે શું કીધું છે? રોકડેથી વેચ્યો. એટલે આ વ્યવહાર કેવો કહેવાશે? રોકડ વ્યવહાર કહેવાશે. કે ભાઈ 5000 પગારના ચૂકવ્યા. રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, શાક શબ્દનો ઉલ્લેખ બી નથી, રોકડ કે વ્યક્તિ બેવનો ઉલ્લેખ નથી, બરાબર. છતાં આ વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. કેમ? પગારના ચૂકવી દીધા, ચૂકવ્યા. કેમ? પગારના ચૂકવ્યા એટલે રોકડ આપણી પાસે વધી કે ઘટી? હા, ઘટી. પગાર ચૂકવ્યો એટલે રોકડ શું થઈ? ઘટી. એટલે વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. ત્યાર પછી 8000 વીમા પ્રીમિયમના ભર્યા. રોકડનો શબ્દનો ઉલ્લેખ બી નથી, શાકપરનો નથી, રોકડ કે વ્યક્તિ બેવનો ઉલ્લેખ નથી, બરાબર. લેણદાર દેવાદાર શબ્દ નથી, પરંતુ આ શબ્દનું પાલન થાય. વીમા પ્રીમિયમ ચૂકવ્યું એટલે રોકડ શિલ્લક આપણી ઘટે, એટલે રોકડ વ્યવહાર કહેવાશે. ત્યાર પછી 200 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. નમૂના તરીકે એમ જ આપ્યો આપણે, બરાબર. તો એ વ્યવહાર કેવો કહેવાશે? બિનઆર્થિક. તમે મોટે ભાગે કદાચ શોપમાં જાઓ તો એક વસ્તુ લેવો, એના ઉપર બીજી વસ્તુ ફ્રી આવે, તેનાથી વેપારીને કોઈ આર્થિક લાભ, નુકસાન, વધઘટ થતી નથી રોકડની. એટલે એ વ્યવહાર કેવો કહેવાશે? બિનઆર્થિક વ્યવહાર કહેવાશે. ત્યાર પછી 5000 નું શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, શાક શબ્દનો ઉલ્લેખ નથી, રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ બેવનો નથી, એવું નથી, વ્યક્તિનો ઉલ્લેખ થયો છે, શ્રીજી ફર્નિચર માર્ટ. તો અહીંયા આ વ્યવહાર કેવો કહેવાશે? ઉધાર વ્યવહાર કહેવાશે. ત્યાર પછી શાહ એજન્સીને ચૂકવ્યા. ચૂકવ્યા એટલે રોકડ શિલ્લક વધી કે ઘટી. આ રીતે તમે બધા જ વ્યવહારોનું સમજી શકો. બાકીના વ્યવહાર તમે આ રીતે સમજી લેજો. સ્વાધ્યાયમાં પણ એક આવો જ વ્યવહાર દાખલો આપ્યો છે, એ પણ તમારે સમજીને કરવાનો છે. એક કામ કરીએ, આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાયમાં પણ એ અંગેનો કોઈ વ્યવહાર દાખલો આપ્યો નથી. તો આ જે એક ઉદાહરણ છે એ તમે વ્યવસ્થિત સમજી લેજો. આજના વિડીયો માટે બસ આટલું જ. હવે આગળનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.